Okay, let's start. Good morning. Very good morning. ચલો સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગયા લેક્ચરમાં આપણે એક નવી મેથડ શીખ્યા હતા, બરાબર, જેમાં એક જ વસ્તુની કિંમત અલગ અલગ વર્ષોમાં આપી હોય, એટલે કે એક કરતા ઘણા બધા વર્ષ હોય, તો આપણી પાસે એક સમસ્યા ઊભી થાય છે કે આપણે કોઈ પર્ટિક્યુલર વર્ષમાં જેમ કે 2010માં ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ આઉટ કરવો છે, તો કોની કમ્પેર કરીએ, કોની સાથે કમ્પેર કરીએ? આ 2010ના વર્ષની જે કિંમત છે અથવા તો અહીંયા જે પ્રોડક્શન આપ્યું છે, આ પ્રોડક્શનને હું કોની સાથે કમ્પેર કરું, એટલે કે બેઝ કોને લઉં, હું કોના આધારે આ 202 કેટલા છે એ નક્કી કરું, બરાબર? તો આ એક સમસ્યા હતી. તો આ સમસ્યાના નિવારણ માટે આપણે અહીંયા બે પદ્ધતિઓ શીખ્યા કે જ્યારે પણ આપણે કોઈ પણ, જો બંનેના એક પર્ટિક્યુલર લોજિક છે, બરાબર, કે આપણે કોના આધારે સરખામણી કરવી છે, તો અગાઉના વર્ષના આધારે સરખામણી કરીએ અથવા તો બધા જ વર્ષની કોઈ એક ચોક્કસ વર્ષના આધારે સરખામણી કરીએ, તો આવી બે અલગ અલગ મેથડ આપણી પાસે નીકળી આવી, જેને કહીએ છીએ ફિક્સ બેઝ અને ચેઇન બેઝ, બરાબર? તો અહીંયા આપણે બે વસ્તુ શીખ્યા. કઈ બે વસ્તુ શીખ્યા? એક ફિક્સ બેઝ અને એક ચેઇન બેઝ. ઓકે, ચલો હું અહીંયા થોડુંક લખી પણ નાખું, એટલે અને તમે પણ લખી નાખો સાથે, એટલે તમને પણ યાદ રહે. તમે ક્યાંક સાઈડમાં હાસ્યામાં લખી નાખો કે આ પદ્ધતિમાં આપણે શું શું, કઈ કઈ આઈટમ, કઈ કઈ મેથડ આપણે સમજવાની હતી. તો પહેલું તો અહીંયા પહેલો પોઈન્ટ,
ફિક્સ્ડ બેઝ બરાબર, ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર, આને શોર્ટમાં કહેવાય છે એફબીઆઈ. શું કહીએ છીએ? એફબીઆઈ. સેકન્ડ પોઈન્ટ, ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર, જેને કહીએ છીએ સીબીઆઈ. સીબીઆઈ બરાબર, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એવું પણ એમનું ફૂલ ફોર્મ થાય છે, પણ એ અહીંયા નથી કરવાનું. પછી થર્ડ, કન્વર્ટ એફબીઆઈ ટુ સીબીઆઈ. પોઈન્ટ નંબર ડી, કન્વર્ટ CBI into કરી નાખજો into FBI. ઓકે, ચાલો આ બે વસ્તુ આજે હું તમને નવી શીખવાડવાનો છું. હવે જુઓ, આપણે જે કંઈ પણ સમ કેલ્ક્યુલેટ કરીએ અથવા હું તમને જે કંઈ પણ સમ હોમવર્કમાં આપું એમાં તમારે સૂચના ભલે ગમે તે આપી હોય, સૂચના પ્રમાણે તમારે પહેલા નક્કી કરવાનું કે આ ચારમાંથી તમને કરવાનું શું કીધું છે. બરાબર, આ ચારમાંથી તમને કરવાનું શું કીધું છે એ સમજાઈ જવું જોઈએ. એ તમારે પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું છે અને તેમની નીચે અંડરલાઈન કરવાની છે, અથવા તો આન્સર લખો ત્યારે તમારે એ પહેલા કેલ્ક્યુલેટ કરવાનું છે, અથવા તો એમને અલગથી બતાવવાનું છે કે એઝ પર રકમ, બરાબર, એઝ પર ઇન્સ્ટ્રક્શન, રકમમાં આપ્યું છે એ પ્રમાણે. હવે જુઓ, આપણે પ્રેક્ટિસ માટે આ ચારે ચાર વસ્તુ કરવાની છે દરેક સમની અંદર. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? આ આપણી પ્રેક્ટિસ માટે છે અને આઈડેન્ટિફાઈ આપણે એક્ઝામ માટે કરવાનું છે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર, તો ખ્યાલ આવી જશે તમને પણ. સમ નંબર 22 ને, ચલો સમ નંબર 21 માં આપણે હતા એમાં જ જોઈએ. બરાબર, કે અહીંયા શું કીધું છે જુઓ, અહીંયા કીધું છે પ્રિપેર ઇન્ડેક્સ નંબર બાય ફિક્સ બેઝ મેથડ. તો આપણને ખ્યાલ આવી ગયો કે ફિક્સ બેઝ મેથડ થી આપણે ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ આઉટ કરવાનો છે, પરંતુ આ સમ કેલ્ક્યુલેટ કરીએ ત્યારે આપણે તમારી બુકમાં શું લખવાનું છે, તો કે તમારી બુકમાં તમારે આ ચારે ચાર કેલ્ક્યુલેશન કરવાની છે. ક્લિયર? સમજ પડી કે નહીં? ચલો આટલું ક્લિયર થયું ને સર? બાકી હવે આમાં કઈ નવું આવશે? હા, આમાં હજુ એક પોઈન્ટ નવો આવશે, એ પછી એડ કરીશું. પહેલા આપણે આ બે વસ્તુ શીખી જઈએ. બરાબર, પહેલા કન્વર્ઝન કરતા શીખી જઈએ, પછી આપણે નવું શીખીશું. ઓકે, ચાલો પહેલા આપણે આજે આટલું શીખીએ, પછી વધારે શીખીશું. આજ સમની અંદર તમે હોમવર્ક કરી નાખ્યું ને, તેની નીચે જ તમારે લખવાનું છે. હવે તેમાં આગળ લખવાનું છે. શું લખશો? શું લખશો સર? તમે લખાવો એ જ લખીએ. કન્વર્ઝન ઓફ ચેઇન બેઝ ઇન્ડેક્સ. ચલો ચેઇન બેઝ છે ને, એના કરતા ફિક્સ બેઝ ઇન્ડેક્સ. બરાબર, પહેલા એ શીખી લઈએ. ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર ઇન્ટુ ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર
ઓકે, ચાલો પહેલા આપણે શીખીએ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર. તો જુઓ અહીંયા શું કરવાનું છે એ હું તમને કહું છું. પહેલા તો જ્યારે આવું હોય ને ત્યારે, એટલે કે આવી સિચ્યુએશન આપી હોય ને ત્યારે તમારે એક ટેબલ તૈયાર કરવાનું. હવે ટેબલ છે ને થોડુંક મોટું વ્યવસ્થિત તૈયાર કરવાનું, બરાબર, એટલે તમે બધું વ્યવસ્થિત લખી શકો. અહીંયા કન્વર્ઝન કઈ રીતે કરવાનું છે એ હું તમને પહેલા શીખવાડું છું, પછી ટેબલમાં પ્રેઝન્ટેશન કઈ રીતે કરવાનું છે એ પછી શીખવાડીશ, બરાબર. આપણી પાસે શું છે જુઓ, અહીંયા શું છે, આપણી પાસે શું હશે, ચલો અહીંયા શું હશે વિચારો. આવું કીધું છે, આવી સૂચના આપી છે, તો આપણી પાસે હશે શું? અરે વાહ, આપણી પાસે હશે FBI. આપણી પાસે હશે FBI. શું હશે? FBI. તેને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? CBI માં. તેને બનાવવાનું છે CBI, બરાબર. ચાલો કઈ રીતે કરીશું તો જુઓ, કંઈક ચેન્જ કરીશું, કંઈક જાદુ કરીશું આપણે. જાદુ, જાદુ. ચાલો કંઈક જાદુ કરીશું, બરાબર. આ FBI ને આપણે એક ટોપલીમાં નાખીશું. આપણી પાસે એક ટોપલી છે, આ ટોપલીમાં FBI ને નાખીશું, પછી તેમાં હાથ નાખીશું એટલે CBI મળી જશે. પણ સર આ ટોપલીની અંદર શું હશે કે કન્વર્ઝન થઈ જશે? બસ આ ટોપલીની અંદર એક ફોર્મ્યુલા છે. આ ટોપલીની અંદર શું છે? એક ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલા શું છે ખબર છે? નથી ખબર ને? ચાલો જણાવી દઉં, કોઈને કહેતા નહીં હો. મેં તમને એક વખત આઈ શોધવાની ફોર્મ્યુલા બતાવી હતી. क्या तुम्हें याद है? બોલો, આઈ શોધવાની ફોર્મ્યુલા બતાવી હતી કે નહીં? નહીં 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 નહીં, આઈ શોધવાની ફોર્મ્યુલા. क्या तुम्हें याद है? हाँ मुझे याद है. ચાલો તમને યાદ છે, બરાબર ને? P1 ડિવાઇડ બાય P0 મલ્ટીપ્લાઈડ બાય 100. હવે જુઓ અહીંયા તમે શું કરતા હતા? CBI કેલ્ક્યુલેટ કરવો હોય, માની લો કે CBI કેલ્ક્યુલેટ કરવો છે. જો CBI જ કરવો છે ને, CBI માં જ રૂપાંતર કરવું છે, તો CBI કેલ્ક્યુલેટ કરો છો ત્યારે CBI કેલ્ક્યુલેટ કરો છો ત્યારે આ P1 ને શું કહો છો? જ્યારે તમે CBI કેલ્ક્યુલેટ કરો છો ત્યારે આ P1 એટલે શું? સર P1 તો ખબર છે, કરંટ યર ની પ્રાઇસ, બરાબર, કરંટ યર પ્રાઇસ. તો P0 એટલે P0 બેઝ યર. વેરી ગુડ. નહીં 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 નહીં, મેં પર્ટિક્યુલર કીધું તો બેઝ યર. અચ્છા એનું નામ બેઝ યર છે, પણ લેશું કયું યર? હિનલ છે એ બેઝ યર જ. જો 0 છે મતલબ બેઝ યર, પણ બેઝ યર તરીકે કયું યર લેશું? પ્રીવિયસ યર. વેરી ગુડ. આપ્યું હોય એ નહીં, શું આપ્યું હોય, ક્યાં આપ્યું હોય? ચાલો ધ્યાન આપો બરાબર થોડુંક. પ્રીવિયસ યર, બરાબર, આનો મતલબ થાય છે પ્રીવિયસ યર. હવે આપણી પાસે FBI આપ્યો છે. સર ક્યાં છે? અરે જુઓ રકમમાં, રકમમાં ક્યાં આપણે કેલ્ક્યુલેટ કર્યો તો? અચ્છા અહીંયા, અહીંયા આપણી પાસે આ FBI આપેલો છે, દેખાય છે તમને? જુઓ આ FBI આપેલો છે. આને જ આપણે P માની લઈએ, આને જ આપણે આ
આ જે એફબીઆઈ આપ્યો છે ને એમને જ પી ની કિંમતો માની લઈએ, એમને જ કિંમત માની લઈએ. જો આ બધી કિંમતો છે ને એ સાચી કિંમતો છે. જો હું તમને કમ્પેર કરાવું છું, આ 186 છે ને એ સાચી કિંમત છે, જ્યારે આ પ્રમાણસર કિંમત છે. પ્રમાણસર કોના પ્રમાણમાં? તો કે 100 ના પ્રમાણમાં. અહીંયા જે કિંમતો મળી ને એ બધી 100 ના પ્રમાણમાં છે. આ 186 ત્યારે આ 100. જો આ 196 હોય તો આ 100 કેટલા થઈ જાય? તો કે આ 105 થઈ જાય. બરાબર. જો આ 202 હોય તો આ 100 કેટલા થઈ જાય? તો એ 100 છે એ 108 થઈ જાય. વાત સમજાય કે નહીં? સમજ પડે છે? આ પ્રમાણસર કિંમત છે. આ 100 ના પ્રમાણમાં બધી કિંમત છે. એટલે રેશિયો જે છે, ગુણોત્તર જે છે એ એક સરખો રહેશે. સમજાય વાત? આ 100 અને 108 એની વચ્ચેનો ગુણોત્તર, જેમ કે 108 ભાગ્યા 100 કરો, અથવા તો 202, 108 ની સામે 202 છે ને, 202 ભાગ્યા 186 કરો. બંનેનો જવાબ એક સરખો આવશે. બરાબર. તો આ ગુણોત્તર જે છે એ સરખો છે. વાત સમજાય કે નહીં? આ બધી કિંમતો જે આપણને અહીંયા મળી છે ને, આ કિંમતો એ બધી 100 ના પ્રમાણમાં છે. આ 186 ને આપણે 100 બનાવ્યા, પછી બધી કિંમતો આ 186 ના પ્રમાણમાં બધી કિંમતો છે. આ બધી કિંમતો 100 ના પ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો માત્ર કિંમતોનું કન્વર્ઝન થયું છે. આ 86 હતા એમને 100 બનાવ્યા છે, 196 હતા એમને 105 બનાવ્યા છે. બરાબર. તો અહીંયા નથિંગ ડિફરન્ટ, નથિંગ ડિફરન્ટ. તો જેમ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરતા હતા, જેમ અહીંયા આપણે ચેઇન બેઝ કેલ્ક્યુલેટ કરતા હતા, તો એવી જ રીતે ચેઇન બેઝ કેલ્ક્યુલેશન આ એફબીઆઈ નો યુઝ કરીને પણ કરી શકાય કે નહીં? બોલો, આનો યુઝ કરીને પણ કરી શકાય કે નહીં? કરી શકાય ને? છે આમાં કઈ અઘરું? છે આમાં કઈ અઘરું કન્વર્ઝન કરવામાં? નહીં ને? ચાલો તો એક વખત આપણે પ્રેક્ટિસ કરીને જોઈ લઈએ અને પછી વેરીફાઈ પણ કરીએ હો કે આન્સર આવી જાય છે કે નહીં. ચલો બરાબર ધ્યાન આપજો. બીજી કોઈ એક્ટિવિટી કરતા નહીં. શરૂ લેક્ચરે બીજું કંઈ જ નહીં, માત્ર અહીંયા જ ધ્યાન આપવાનું છે. ચાલો અહીંથી એક ફિગર મિસિંગ થઈ ગયો છે ને. અચ્છા, જુઓ હું શું કરું છું એ જુઓ. સર તમે શું કરો છો દેખાડો. ચાલો દેખાડું. સરે ફિક્સ બેઝ ઇન્ડેક્સ જે હતો એમની કોપી કરી નાખી. શું કરી નાખ્યું? કોપી કરી. અહીંયા લખી નાખ્યું યર. અહીંયા હું લખું છું યર. અહીંયા લખું છું ફિક્સ્ડ બેઝ ઇન્ડેક્સ. અને એ જે કોપી કરી હતી ને એ અહીંયા પેસ્ટ કરી દીધું. ફિક્સ બેઝ ઇન્ડેક્સ હતું એનો એજ છે. બરાબર. 2008 થી વર્ષ શરૂ થાય છે. ચલો એ પણ હું અહીંયા લખી નાખું. 2008, 2009, 10, 11, 12, 13, 14 અને 15. ઓકે, હવે શું કરવાનું છે સર? આને આપણે ચેઇન બેઝ ઇન્ડેક્સમાં કન્વર્ટ કરવાનો છે. ઓકે ચાલો
સીબીઆઈ સીબીઆઈ સર આની ફોર્મ્યુલા શું થશે સેમ એઝ ઇટ ઇઝ P1 ડિવાઇડ બાય P0 આવું હતું ને લખતા નહીં તો P1 એટલે શું પ્રીવિયસ યર કરંટ યર ની પ્રાઇસ અહીંયા આપણે પ્રાઇસ નથી લેવાની અહીંયા આપણે શું લેવાનું છે ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર તો અહીંયા હું શું લખીશ FBI of current year FBI of current year okay FBI of current year પછી FBI of કયું યર બોલો કયું યર અરે વાહ ખૂબ સરસ પ્રીવિયસ યર કયું યર previous year multiplied by 100 બરાબર 100 ચાલો હવે ગણતરી શરૂ કરીએ ને 100 ચલો અગાઉ તો કોઈ FBI આપ્યો નથી તો 100 ડિવાઇડ બાય 100 multiplied by 100 is equal to 100 okay chalo next 105.38 divide by 100 into 100 બોલો કેટલા આવશે 105.38 okay next 108.60 divide by 105.38 multiplied by 100 હવે જો તમારે આ કેલ્ક્યુલેશન લખવાની જરૂર નથી બરાબર અને લખો તો વધારે સારું તમને ખ્યાલ આવે બટ તમે ખ્યાલ આવી જ ગયો હોય તો પછી લખતા નહીં બરાબર સીધો આન્સર લખી નાખશો તો પણ ચાલશે એક્ઝામમાં લખજો બરાબર 103.06 ચાલો હવે આવી રીતે મને 2011 માટે કયો 2011 માટે $105.94 2012 માટે 123.12 ભાગ્યા 115.05 ગુણ્યા 100 107.01 વેરી ગુડ ખૂબ સરસ ચાલો રાજશ્રી તો પહેલી વાર ક્લાસમાં આવી છો હે બેન નહીં તો કેમ ક્યારે આન્સર નથી આપતી 116.13 divided by 123.12 multiplied by 100 ચાલો કેટલો આન્સર આવ્યો 94.32 121.51 divided by 116.13 into 100 બોલો 104.63 next 123.65 divided by 121.51 multiplied by 100 is equal to 101.77
ચાલો આ આપણને મળી ગયો સીબીઆઈ, બરાબર. હવે આ સીબીઆઈ ને આપણે કમ્પેર કરવાની છે એક્ચ્યુઅલ સાથે. આપણે જુઓ એક્ચ્યુઅલ માં આવી રીતે કેલ્ક્યુલેટ કર્યો તો યાદ છે તમને ગયા લેક્ચરમાં? क्या तुम्हें याद है, છે કે નહીં? ઓકે, તો આ ચેન બેઝ ઇન્ડેક્સ નંબર ની સર કોપી કરે છે, જોજો. ચાલો કોપી થઈ ગઈ, અહીંયા બાજુમાં જ પેસ્ટ કરી દઈએ. એટલે ખ્યાલ આવે, તરત જ સરખામણી કરી શકીએ. જુઓ તો આન્સર સેમ આવ્યો કે નહીં? 2012 માં 106.1 આવે છે. અચ્છા ચાલો જોઈ લઈએ. બરાબર જ છે ને? ઓકે ઓકે. શું નથી આવતો ધ્રુવી? ઓકે ઓકે રાજવીબા, સરસ. ઓકે ઓકે ચાલો, તો અહીંયા બધાને સમજ પડી ગઈ ને કઈ રીતે કન્વર્ઝન થાય છે? કન્વર્ઝન કઈ રીતે થાય છે એ ખબર પડી ગઈ? ઓકે, તો ફોર્મ્યુલા આપણી પાસે શું આવી? કરંટ યર. હવે જો સીબીઆઈ, સીબીઆઈ શોધીએ છીએ. સીબીઆઈ ઇઝ ઇક્વલ ટુ એફબીઆઈ. કયા વર્ષનો? તો કે પ્રેઝન્ટ યર નો, એટલે અહીંયા 1 લખીશું, બરાબર. અને એફબીઆઈ કયા વર્ષનો? તો કે પ્રીવિયસ યર નો, તો અહીંયા 0 લખીશું. મલ્ટીપ્લાઈડ બાય 100. અહીંયા આપણને જે સીબીઆઈ મળે છે એ સીબીઆઈ કયા વર્ષનો હોય છે? એ કયા વર્ષનો કહેશું? જો આપણી પાસે બે જ વર્ષ છે, હો, એક બેઝ યર અને એક કરંટ યર. એ સિવાયના કોઈ વર્ષ છે નહીં, બરાબર. તો અહીંયા આ સીબીઆઈ ને આપણે કયા વર્ષનો સીબીઆઈ કહેશું? અરે વાહ, કરંટ યર નો. તો કરંટ યર ના સીબીઆઈ માટે મારે અહીંયા 1 લખવો પડશે કે 2? અહીંયા હું 1 લખું કે 2? 2 કેમ નહીં? બે કેમ નહીં? હા, તો 2 કોના માટે છે? 2 કોના માટે છે? હું એમ કહું 1 વર્ષ, 2 વર્ષ. સર આવું ક્યાંથી લાવ્યા? આવું તો પેલા ક્યાંય હતું નહીં. હવે જુઓ, આવી રીતે વર્ષ આપ્યા હોય ને તો એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી, બરાબર. 1 2 3 વર્ષ તો આવી જ રીતે આપ્યા છે. જ્યારે આ 2 વર્ષ લઈએ ત્યારે આ 1 બની જાય, આ 0 બની જાય. માની લો કે આ વર્ષ લીધો તો આ 1 બની જાય, આ 0 બની જાય. ઓકે, સો ડોન્ટ વરી. 1 2 એમાં કન્ફ્યુઝ થવાનું નથી. અહીંયા હું લખી નાખું છું 1, બરાબર. તમે બધા કહો છો એટલે લખી નાખ્યું. હવે મારે શું શોધવાનું છે? સર તમારે તો સીબીઆઈ શોધવાનો હતો, શોધી નાખ્યો, અમને પણ શીખવાડી દીધું. હવે પોઈન્ટ નંબર ડી જુઓ.
અથવા નેક્સ્ટ પોઈન્ટ જુઓ શું છે conversion of FBI conversion of FBI into CBI એ તો પૂરું કર્યું ને હવે CBI ને FBI માં કન્વર્ટ કરીએ CBI into FBI કઈ રીતે કરીશું તો આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે સેમ એઝ ઇટ ઇઝ જુઓ અહીંયા આપણે શું શોધવાનું છે FBI એટલે કે આ વસ્તુ શોધવી છે બરાબર આપણે FBI શોધવી છે તો શું કરવાનું CBI લેવાનો કરંટ યર નો સર એ આપ્યો હશે હા જુઓ અહીંયા કીધું છે તો એ આપ્યો હશે બરાબર પછી એ CBI ને આપણે મલ્ટીપ્લાઈડ કરી દઈશું કોની સાથે FBI પ્રીવિયસ યર નો તો જુઓ સૂત્ર શું બની ગયું FBI કરંટ યર ઇઝ ઇક્વલ ટુ CBI કયા વર્ષનો કરંટ યર નો જે આપ્યો હશે એમનું મલ્ટીપ્લિકેશન કરીશું FBI સાથે આ FBI ક્યાંથી આવશે FBI પ્રીવિયસ યર નો છે એટલે કે આપણે માની લો કે 2010 માટે શોધતા હોઈએ બરાબર તો એમની પહેલા 2009 નો તો આવી જ ગયો હોય ને 2009 નો તો આવી જ ગયો હોય જો 2010 નો શોધતા હોઈએ તો 2009 નો તો આવી જ ગયો હોય ને પછી 10 નો શોધીએ તો પાછળના વર્ષમાંથી આપણને એ મળી જશે બરાબર ચાલો આટલી વાત સમજાય કે નહીં હા સર આ આપણે શોધેલો છે આ આપેલો છે ઓકે ક્લિયર હવે અહીંયા જુઓ મલ્ટીપ્લિકેશનમાં 100 છે આ ક્યાં જતા રહેશે ઇઝ ઇક્વલ ટુ ની સામે જાય તો ડિવાઇડ ડિનોમિનેટર માં આવી જશે બરાબર ડિવાઇડ થશે 100 વડે ડિવાઇડ થશે ચાલો ખ્યાલ આવ્યો કે નહીં ઇન્ટરચેન્જ કર્યો છે બધા પદનો અને આપણે શોધી કાઢ્યો છે FBI હવે તમને I નું સૂત્ર આવડે એટલે CBI નું સૂત્ર આવડે કે નહીં અને CBI નું સૂત્ર આવડે એટલે આ FBI નું સૂત્ર પણ આવડી જાય કે નહીં તો તમારે આ બધા સૂત્ર યાદ રાખવાના બદલે આ લોજિક યાદ રાખો પરીક્ષામાં જો સૂત્ર ભૂલાઈ ગયું તો આ રીતે પણ તમે યાદ કરી શકો છો બરાબર I નું સૂત્ર તો આવડે છે થોડુંક તો યાદ રાખવું પડશે આ તો આવડવું કમ્પલસરી છે એ આવડશે તો CBI આવડી જશે CBI આવડશે તો FBI ને કન્વર્ટ કરતા શીખી જશો ઓકે ક્લિયર ને હવે જુઓ કેલ્ક્યુલેશન કરતી વખતે કેવી તકલીફ પડે છે એ જોઈએ બરાબર સૂત્ર તો આવડી ગયું સર પણ હવે કેલ્ક્યુલેશન કરવા જઈએ ત્યારે શું થશે ચાલો સૌપ્રથમ તો આપણી પાસે FBI હોવો જોઈએ ને FBI હોવો જોઈએ કે નહીં બોલો યર ક્યાંથી ક્યાં સુધી 2008 2009 2010 2011 2012 2013 2014 અને 2015 ચાલો CBI આપણી પાસે હોવો જોઈએ બરાબર CBI આપણી પાસે હોવો જોઈએ CBI તો જ FBI માં કન્વર્ટ કરી શકીશું ને તો CBI છે ને છે જો આપણે કોપી કર્યો તો બસ એ જ CBI અહીંયા લખી નાખીએ ओके अब इस CBI को हम FBI में कन्वर्ट करेंगे चलो चलो FBI
શું કરીશું સર? તમે કીધું તું કે સીબીઆઈ લેવાનો, લીધા સીબીઆઈ 100, એમનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે એફબીઆઈ સાથે પ્રીવિયસ યર નો, પણ અહીંયા તો કોઈ એફબીઆઈ જોવા જ મળતો નથી. તો શું કરીએ? તો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા નથી ને, તો ત્યાં આપણે અઝ્યુમ કરવાના છે 100. ખાસ યાદ રાખજો, બેઝ યર હંમેશા આપણે અઝ્યુમ કેટલા કરીએ છીએ? 100. આ યાદ રાખજો, આ ખાસ તમારા માટે. શું કે અહીંયા એફબીઆઈ પ્રીવિયસ યર નો આપ્યો નથી, તો કેટલા લેવાના છે? 100. ઓકે, ક્લિયર ને? ઓકે, ચાલો તો લઈ લઈએ 100. બરાબર, 100 ડિવાઈડ બાય 100 એટલે કેટલા આવશે? 100. બરાબર, ચાલો આવી રીતે સોલ્વ તમે કરતા જજો. હવે તો આ આપણને પ્રીવિયસ યર નો એફબીઆઈ મળી ગયો. બરાબર, 105.38 ગુણ્યા 100 ભાગ્યા 100. આવી જ રીતે કરવાનું છે. આટલું તમે કમ્પ્લીટ કરજો. બરાબર, અહીંયા આપણો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ.